નમસ્કાર કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો 20 ઓક્ટોબર 2025ના રોજ જ્યારે દિવાળીનો તહેવાર આવતીકાલે ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે દિવાળીના તહેવાર પહેલાં જ આ રાજ્ય સરકાર દ્વારા આ વિભાગના 5000થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાને લઈ અને ડ્રાફ્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે। તો દિવાળી પહેલાં જ 5000થી વધુ કર્મચારીઓ કે જેઓ ઘણા લાંબા સમયથી આ વિભાગના કોન્ટ્રાક્ટમાં કામ કરતા હતા તેવા કર્મચારીઓને કાયમી કરવાને લઈ અને રાજ્ય સરકાર દ્વારા જે છે તે મહત્વની જાહેરાત કરાઈ છે। તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકારે કયા વિભાગના 5000થી વધુ કર્મચારી કે જેઓ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પર વર્ષોથી કામ કરી રહ્યા છે, વર્ષોથી પોતાને કાયમી કરવાને લઈ અને લડત લડી રહ્યા છે તેવા કર્મચારીઓને સરકાર દ્વારા કાયમી કરવાને લઈ અને ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે, જેના માટેના શું ધોરણો હશે અને દિવાળી પહેલાં જે છે તે સરકારે કયા વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને આ અનેરી ભેટ આપી છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો રાજ્ય સરકાર દ્વારા આ વિભાગના 5000થી વધુ કર્મચારીઓને કાયમી કરાશે, જેના માટેનો ડ્રાફ્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને જે ધોરણો છે તે શું હશે તેની વાત કરીએ તો રાજ્ય સરકાર ટૂંક સમયમાં 5000થી વધુ કામ ચલાઉ કર્મચારીઓને નિયમિત કરશે। વાત કરીશું ઉત્તરાખંડ સરકારની, તો ઉત્તરાખંડના પુષ્કરધામી સરકાર દ્વારા કર્મચારી વિભાગે નિયમિતીકરણના નિયમોનો નવો ડ્રાફ્ટ પણ તૈયાર કર્યો છે। કટ ઓફ કેબિનેટ સ્તરે નક્કી કરવામાં આવશે। તો રાજ્ય સરકાર 5000 કામ ચલાઉ કર્મચારીઓને નિયમિત કરવા જઈ રહી છે। હાઈકોર્ટના આદેશો પછી તૈયાર કરાયેલા આ નવા નિયમો સેવા સમયગાળાની જરૂરિયાતને 10 વર્ષ સુધી પુનઃસ્થાપિત કરે છે। હવે કટ ઓફ તારીખ અંગે પણ માત્ર મૂંઝવણ છે, જેનો નિર્ણય કેબિનેટ સ્તરે દિવાળી બાદ જે માનનીય મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં બનનારી કેબિનેટ બેઠકમાં કેબિનેટ સ્તરે લેવામાં આવશે। કર્મચારી વિભાગે લાંબા પ્રયાસ પછી ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે। 2013ના નિયમિતીકરણ નિયમોમાં રજૂ કરાયેલા 5 વર્ષની સેવાની જરૂરિયાતને દૂર કરવામાં આવી છે અને તેને પહેલાંની જેમ 10 વર્ષ સાથે બદલી નાખવામાં આવી છે। કેબિનેટ કટ ઓફ તારીખને અંતિમ સ્વરૂપ આપ્યા પછી નિયમિતીકરણ કટ ઓફ લાગુ કરવામાં આવશે। કર્મચારી સચિવ શૈલેષ બગોલીએ પુષ્ટિ આપી છે કે આ નીતિ ટૂંક સમયમાં કેબિનેટમાં લાવવામાં આવે તેવી અપેક્ષા છે। આ નીતિના અમલીકરણ સાથે જ 5000થી વધુ દૈનિક વેતન, કરાર, કાર્યભાર, ફિક્સ્ડ પે અને અંશકાલીન કર્મચારીઓને કાયમી રોજગારનો લાભ મળી શકે છે। ઉપનાલના કામદારો પણ આના દાયરામાં આવશે। તો માનનીય મુખ્યમંત્રી ઉત્તરાખંડના શ્રી પુષ્કરસિંહ ધામીએ જાહેર કર્યા મુજબ રાજ્યમાં કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરવા માટે એક નીતિ ઘડવામાં આવી રહી છે। મુખ્યમંત્રીના મુખ્ય સચિવ આર.કે. સુધાંશુની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિ નીતિનો મુસદ્દો તૈયાર કરી રહી છે। સૂત્રો સૂચવે છે કે સમિતિ નીતિ ઘડવા માટે કરાર આધારિત કર્મચારીઓની વિગતો હાલમાં એકઠી કરી રહી છે અને કર્મચારી વિભાગના નિયમિતીકરણ માર્ગદર્શિકા પસાર થવાની પણ રાહ જોઈ રહ્યા છે। આ માર્ગદર્શિકાના અમલીકરણ સાથે જ કરાર આધારિત કર્મચારીઓનું નિયમિતીકરણ પણ તેની સાથે જોડાશે। આમ ઉત્તરાખંડના 5000થી વધુ જે કર્મચારીઓ છે કે જે અલગ અલગ વિભાગમાં છેલ્લા 10 વર્ષ કે તેથી વધુ સમયથી પોતાની સેવા આપી રહ્યા છે તેવા કર્મચારીઓને હાઈકોર્ટના નિર્દેશ બાદ માનનીય મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામી સરકાર દ્વારા તેઓને કાયમી કરવાને લઈ અને ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે। દિવાળી બાદ એટલે કે સંભવતઃ 25 ઓક્ટોબરની આસપાસ મળનારી જે કેબિનેટ બેઠકમાં છે તેમાં કટ ઓફ જે કહી શકાય તો કટ ઓફ ડેટ જે છે તે નક્કી થશે અને કટ ઓફ ડેટ નક્કી થયા બાદ જે છે તે કર્મચારીઓને કાયમી કરવાની જે તે શરૂઆત કરવામાં આવશે। સંભવિત 1 જાન્યુઆરી 2026થી આ 5000થી વધુ કર્મચારીઓ કે જેઓ ઉત્તરાખંડના અલગ અલગ વિભાગમાં કામ કરી રહ્યા છે તે તમામ કર્મચારીઓને કાયમી કરવામાં આવશે। આમ કોન્ટ્રાક્ટ કર્મચારી, દૈનિક વેતન કર્મચારી, ફિક્સ્ડ પે કર્મચારીઓને જે છે તે સરકાર કાયમી કરી રહી છે। જય હિન્દ, અસ્તુ।